ફરી જીવી જાણ ભાગ 94। જણાવો જરા। વિશાળ હોટેલના વિશાળ હોલમાં હાથમાં ગ્લાસ સાથે મહેમાનોની મહેફિલમાં આનંદિત ઊભો, વાતોમાં મશગુલ અને ખાસ દિવસની બધાઈ લેતો કાર્તિક બધાને મળી રહ્યો હતો। દૂર ઊભેલી અને અતિશય સુંદર કહી શકાય એ નંદિની પટેલ સામે જોઈ કાર્તિકે મોકળું હાસ્ય મૂક્યું કે નંદિનીના ચહેરા પર વધારે આકર્ષક અને ચમક ઉભરી આવી। તેણે નીચું જોઈ ફરી કાર્તિક સામે જોયું। બંને વચ્ચે ચાલતી આ આંખોની વાતચીતમાં ખલેલ પહોંચી અને નંદિની કાર્તિક સામે આવી ઊભી રહી ગઈ। કાર્તિકે મોંથી શ્વાસ ભરી નિસાસો નાખ્યો અને નંદિની તરફ જોઈ બોલ્યો, એક્સક્યુઝ મી, અને કાર્તિક જવા તૈયાર થયો। નંદિનીએ કાર્તિકનો હાથ પકડ્યો અને સેંકડો લોકોની વચ્ચે એ કાર્તિકને એક તરફ લઈ ગઈ। મારો હાથ પકડવાનો હક નથી તને। કાર્તિકે પોતાનો હાથ ઝટકા સાથે છોડાવ્યો અને બ્લેઝરનું બટન ખોલી બંને હાથ પેન્ટના ખિસ્સામાં નાખી તે સજ્જ નંદિની સામે ઊભો રહ્યો। નંદિનીને જોઈ તે તારાથી વધારે સુંદર છે, કાર્તિકે નંદિનીને ઉપરથી નીચે સુધી જોતા કહ્યું કે નંદિની કાર્તિકની વધુ નજીક આવી અને બોલી, હું જે સ્થાને છું તારી જિંદગીમાં એ સ્થાન વધારે સુંદર છે। એ સ્થાન તેને આપી જો, કદાચ તેની સુંદરતામાં 4 ચાંદ લાગી જાય। હવે શું સ્થાન અને શું કંઈ, હવે તો માત્ર સ્વીકારી લે કે એ સ્થાન ગયું અને તું પણ, કાર્તિકે કહ્યું અને તે પાછો ફરી ચાલવા લાગ્યો। નંદિની અસહ્ય કંઈ અનુભવતી ઊભી રહી અને ચિલ્લાઈ ઉઠી, આઈ લવ યુ કાર્તિક, આઈ રિયલી ડુ। કાર્તિક રોકાયો। નંદિની કહી રહી, તું કેમ નથી સમજતો કે હું? આપણા બંનેમાંથી કોને સમજવાની જરૂર છે એ તું સારી રીતે જાણે છે નંદિની, કાર્તિકે પાછું વળીને કહ્યું। પણ હવે તારા સમજવા ન સમજવાથી કંઈ બદલાવાનું નથી। મારી એન્ગેજમેન્ટ પાર્ટી ચાલે છે અંદર, અને તો તોડી નાખે એન્ગેજમેન્ટ અને મારી સાથે જોડાઈ જા। કઈ રીતે? આ વખતે વળી શું નવું લાવી છે નંદિની તું? કાર્તિક નંદિનીની નજીક આવી ગયો અને નંદિનીને સચ્ચાઈ કહી રહ્યો, તને મજા આવતી હશે આ બધું કરવામાં, મને તડપાવવામાં, અને મને આ રીતે। કાર્તિક પાસે શબ્દો ના રહ્યા। 2 ડગ પાછળ હટી પોતાનું બ્લેઝર ઉતારી અને ઊંડો શ્વાસ ભરી તે ફરી બોલ્યો, જો મને તું સરખી રીતે જો અને વિચાર કેવું જીવતો હું અને અત્યારે શું બની ગયો છું। તને મારા પર દયા નથી આવતી? તને ક્યાંથી આવે? તારા માટે તો તું જ મહત્વની છે। પણ યાદ રાખ નંદિની, તારાથી વધારે મેં તને ચાહી છે, સમજી છે અને તારી સંભાળ રાખી છે। ક્યાં કમી રાખી મેં કે તું મારા વિશે એક પણ વાર વિચાર કર્યા વિના જતી રહી વર્ષો પહેલા, અને મન પડ્યું તો આવી ગઈ પાછી। એ પણ મારા માટે થોડી આવી હતી? ના ના, હું તારી જિંદગીમાં ક્યાં ક્યારેય મહત્વ ધરાવતો જ હતો કે તું વિચારે મારા માટે કંઈ કરે। નંદિનીની આંખમાંથી આંસુ પડી લીલા ઘાસ પરનું બૂંદ બની ચમકી રહ્યું અને એક સમસમતો ચમકારો નંદિનીને અંદરથી પણ બાળી રહ્યો। તું ક્યારેય પણ મારા વિચારોમાંથી નથી ગયો કાર્તિક। નંદિની કાર્તિકને પોતાની અંદરની લાગણીઓ સમજાવવા આગળ વધી। સબૂત છે તારી પાસે? કાર્તિક વચ્ચેથી જ પૂછી રહ્યો। લાગણીઓના સબૂત ના હોય કાર્તિક, તું સારી રીતે અનુભવી શકે છે કે તું કેટલું મહત્વ ધરાવે છે મારી જિંદગીમાં, અને ફરિયાદ હું પણ કરી શકું છું। નંદિની થોડી સ્વસ્થ થતા બોલી, ઓહ રિયલી? હું પણ સાંભળું તારી ફરિયાદો, જણાવ જરા। કાર્તિક સરખો તાણીને નંદિની સામે ઊભો રહી ગયો। જણાવવાની જરૂર છે શું? તું જે આજે આ મહેફિલ આપી રહ્યો છે તારી આગળ વધી જવાની ખુશીમાં, તને ખબર પણ છે કેટલું મુશ્કેલ હતું મારું અહીંયા આવું, તને વારંવાર કોઈ સાથે જોવું, અને તારું વર્તન મને રાતભર સુવા નથી દેતું કાર્તિક। કોઈ અજાણી વ્યક્તિ હોય તેમ તું વર્તે છે ને ત્યારે અસહ્ય રીતે હું તૂટી પડું છું। મારી આત્મા જ મારો સાથ ન આપતી હોય તેવું મહેસૂસ થાય છે। દિવસભર તારા વિશે વિચારું છું કે હું કઈ રીતે તારો સાથ મેળવું, છતાં દિવસના અંતે મારી પાસે જવાબ નથી હોતો અને કોઈ ઉપાય નથી હોતો કાર્તિક, તું મને સમજવા। વાહ, મહેરબાની, એટલીસ્ટ મેં જે આટલા વર્ષોમાં અનુભવ્યું તેનો અહેસાસ તને થયો તો ખરો? હું પણ આ રીતે સૂઈ નહોતો શકતો, તને ઝંખતો, તને પામવા બધું કરતો, એ પણ પરિણામ વિના। તારું આ અનુભવવું જરૂરી હતું કદાચ।
હવે તું સમજી શકે મારી હાલત. પ્રેમ શું છે અને પ્રેમ વિના જીવવું શું છે. જ્યારે એ પૂરી રીતે સમજી જાય ત્યારે ફરી મળજે મને. હું પણ એ નંદિનીને મળવા ઉત્સુક રહીશ, કાર્તિકે કહ્યું, અને તે ફરી ચાલતો થયો.